ફ્રેન્ડ્સ, આજના આપણા આ વિડીયોનો ટોપિક છે થિયરી ઓફ મશીન ચેપ્ટર 3 કેમ એન્ડ કેમ પ્રોફાઇલ લેક્ચર નંબર 4. આપણા આગલા લેક્ચરની અંદર આપણે કેમ અને ફોલોવરના વર્કિંગ, નીડ, એપ્લિકેશન્સ, ટાઈપ્સ ઓફ કેમ, ટાઈપ્સ ઓફ ફોલોવર્સ અને અલગ અલગ પ્રકારના ફોલોવર અને કેમના ઘટકો છે આપણે જોયા. આપણે આ વિડિયો લેક્ચરની અંદર આપણે ટાઈપ્સ ઓફ ફોલોવર મોશન અને તેના ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ કઈ રીતના આપણે બનાવવા તે આપણે જોશું. તો કેમ જ્યારે રિવોલ્યુશનમાં આવે છે, રોટેશન કરે છે અથવા તો રેસિપ્રોકેટ થાય છે, ત્યારે ફોલોવર તેની સાથે જોડાઈ, તેની સાથે કનેક્ટ થઈ અને તેના મોશનને ફોલો કરે છે. બરાબર? એટલે કેમ જે રીતના ગતિ કરશે તો તેના પ્રોફાઇલ ઉપર, કેમના પ્રોફાઇલ પર ફોલોવર છે એ લાઈન કોન્ટેક્ટ અથવા તો પોઈન્ટ કોન્ટેક્ટ બનાવી અને તેને ફોલો કરશે અને ફોલોવર છે એ મોશનમાં આવશે. આ રીતના ફોલોવરના ત્રણ સબ્જેક્ટ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે ત્રણ મોશન છે એ જોવાના છે. તો પેલું મોશન છે યુનિફોર્મ વેલોસિટી. વેલોસિટી એટલે કે વેગ અને યુનિફોર્મ એટલે કે અચળ વેગ. બરાબર? તો યુનિફોર્મ વેલોસિટીની ડેફિનેશન શું છે? The rate of change of distance is constant per unit time. કે જ્યારે rate of change of distance એટલે કે જ્યારે ફોલોવરના ડિસ્ટન્સમાં રેટ ઓફ ચેન્જ ઓફ એટલે કે ફોલોવરના ડિસ્ટન્સમાં જે ફેરફાર થાય છે તે ટાઈમ ના સંદર્ભમાં અથવા તો ટાઈમની સાપેક્ષમાં તે કેવું હોય? કોન્સ્ટન્ટ હોય. એટલે કે સમજો કે આપણે એમ કહીએ કે 1 સેકન્ડમાં થતું ફોલોવરનું ડિસ્ટન્સ અમુક મીટર હશે, તો બીજી સેકન્ડમાં પણ તેનું જે ડિસ્ટન્સ છે એ કાપેલું ડિસ્ટન્સ એ એટલું જ હશે. બરાબર? એટલે પર યુનિટ ટાઈમ દર વખતે વેલોસિટી છે એ અચળ રહેશે. બરાબર? એટલે આ આપણું પેલું મોશન છે ફોલોવરનું. હવે તેનો ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ અહીંયા બાજુમાં આપણને દર્શાવેલો છે, આપણે ડ્રો કરેલો છે અને તેમાં જુઓ ફોલોવર છે એ એક ધારા અચળ વેગથી આગળ વધે છે. જુઓ અહીંયા 0 પોઈન્ટ છે એ એનો ફોલોવરનો પોઈન્ટ એટ રેસ્ટ છે. જ્યારે કેમ છે ફરવાનું ચાલુ કરે છે તો ફોલોવર છે આ એની લિફ્ટ છે. બરાબર? એક્સ એક્સિસ અને વાય એક્સિસ. વાય એક્સિસ ઉપર છે એ શું હોય? ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામમાં અહીંયા ફોલોવરની હાઈટ હોય. ફોલોવર હાઈટ એટલે કે જે ફોલોવર છે એ ડિસ્ટન્સ કાપે છે તે હાઈટ. અને અહીંયા આ જે વાય એક્સ એક્સિસ છે તેની ઉપર કેમ એંગલ્સ હોય. બરાબર? એટલે કેમના 1 રિવોલ્યુશન માટે જ્યારે આપણે ફોલોવરનું ડિસ્ટન્સ બતાવવા માટે જે ડાયાગ્રામ ડ્રો કરીએ છીએ તેને આપણે ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ આપણે કહીએ છીએ. બરાબર? કેમના 1 રિવોલ્યુશન માટે એટલે કે 360 ડિગ્રી માટે કેમના અલગ અલગ એંગલ પર ફોલોવર કઈ પોઝિશન પર છે તે દર્શાવવા માટે આપણે ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ બનાવીએ છીએ. ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામમાં એક્સ એક્સિસ ઉપર કેમ એંગલ હોય, જ્યારે વાય એક્સિસ ઉપર છે એ ફોલોવરની હાઈટ છે. બરાબર? તો જુઓ અહીંયા આ રેડ લાઈન થી આપણને ફોલોવરનું મોશન આપણને દેખાય છે. આ જે પેલો ગ્રાફ છે, બરાબર, આ જે ભાગ છે પેલો ભાગ, તેની અંદર આ એંગલ ઓફ રાઇઝ છે. એંગલ ઓફ રાઇઝ આપણે કેમ એંગલ ની અંદર 3 એંગલ આપણે જોયેલા છે. આ વચ્ચેનો ભાગ છે એ છે ડ્વેલ અને આ ત્રીજો જે ભાગ છે એ છે એંગલ ઓફ રિટર્ન. બરાબર મિત્રો? તો જુઓ યુનિફોર્મ વેલોસિટી થી અચળ વેગથી તે આગળ વધે છે અને અચળ વેગથી તે ફરીથી પાછો રિટર્ન આવે છે. તો યુનિફોર્મ વેલોસિટીનો ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ આ રીતના બનશે. બીજું જે આપણું મોશન છે એ છે સિમ્પલ હાર્મોનિક મોશન. સિમ્પલ હાર્મોનિક મોશન આપણે પેન્ડુલમ ની અંદર આપણે જોયેલું છે.
બરાબર. જ્યારે આપણે પેન્ડુલમ વાળી એટલે કે લોલક વાળી જે ઘડિયાળ છે એ આપણે જોઈએ તો એની અંદર જે લોલક છે એ સિમ્પલ હાર્મોનિક મોશન છે એ કરતું હોય છે. બરાબર. તો અહીંયા જો એની ડેફિનેશન આપેલી છે, ઓક્સિલેટરી મોશન પ્રોપોર્શનલ ટુ ધ, જુઓ એક તો ઓક્સિલેટરી મોશન ની અંદર ફોલોવર છે અને ઇટ ઇઝ પ્રોપોર્શનલ ટુ ધ અમાઉન્ટ ઓફ ડિસ્પ્લેસમેન્ટ ફ્રોમ ઇક્વિલિબ્રિયમ પોઝિશન. જુઓ મિત્રો, અહીંયા દર વખતે જે ડિસ્પ્લેસમેન્ટ નું અમાઉન્ટ છે તે મીન ઇક્વિલિબ્રિયમ પોઝિશન એટલે કે જ્યાંથી દર વખતે તેને ચાલુ કરવામાં આવે છે ત્યાંથી માપવામાં આવે છે. બરાબર. એક્સેલરેશન ઇઝ પ્રોપોર્શનલ ટુ મીન ઇક્વિલિબ્રિયમ પોઝિશન એટલે કે જ્યાંથી શરૂઆત કરવામાં આવે છે ત્યારથી લઈ અને તેના સમપ્રમાણમાં જ્યારે મોશન હોય તો આવા મોશનને કહેવાય સિમ્પલ હાર્મોનિક મોશન. બરાબર. સમજો કે લોલક છે એ સ્થિર પોઝિશનમાં છે, તેને આપણે પકડી અને આ રીતના ઉપર લઈ જઈ અને મૂકી દઈએ તો તે શું કરશે, તે આ રીતના ઓક્સિલેટરી મોશન છે એ કરશે. હવે તેનું જે એક્સેલરેશન છે તે અથવા તો વેલોસિટી છે તે ક્યાંથી માપવામાં આવે છે, તે તેના મીન ઇક્વિલિબ્રિયમ પોઝિશન એટલે કે જે ત્યારે જે જગ્યાએ તે સ્થિર હતું ત્યાંથી તેને દર વખતે માપવામાં આવે છે. તો તેને સિમ્પલ હાર્મોનિક મોશન આપણે કીધું છે. એટલે જ્યારે અમાઉન્ટ ઓફ ડિસ્પ્લેસમેન્ટ એ મીન ઇક્વિલિબ્રિયમ પોઝિશન થી માપવામાં આવતું હોય તો તેને આપણે સિમ્પલ હાર્મોનિક મોશન કહેશું. સિમ્પલ હાર્મોનિક મોશન નો ડાયાગ્રામ, ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ આપણે આ રીતના બનાવશું. ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ બનાવવા માટેના આપણે સ્ટેપ્સ પણ આપણે ડેફિનેશન લીધા પછી આપણે જોશું, એટલે એ ત્યારબાદ આપણે જોશું. અહીંયા આપણે ફક્ત એનો ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ કેવો હોય છે તે આપણે જોઈ લઈએ. જુઓ, આ એંગલ ઓફ રાઇઝ છે, આ ડ્વેલ છે, આ એંગલ ઓફ રિટર્ન છે અને ફરીથી ડ્વેલ છે. બરાબર. અહીંયા આપણે હાફ સર્કલ બનાવેલું છે. હાફ સર્કલના આપણે 6 સરખા ભાગ પાડેલા છે એટલે 180 ડિગ્રીના આપણે 6 સરખા ભાગ અહીંયા પાડેલા છે. એવી જ રીતના અહીંયા એંગલ ઓફ રાઇઝ જે છે એના પણ આપણે 6 સરખા ભાગ પાડેલા છે અને એંગલ ઓફ રિટર્નના પણ 6 સરખા ભાગ આપણે પાડેલા છે. એટલે આ ભાગો આપણને શું આપે છે, તે આપણે એંગલ ઓફ રાઇઝ અને એંગલ ઓફ રિટર્ન ને આપણે 6 સરખા ભાગોમાં આપણે ડિવાઈડ કરેલું છે. ફોર એક્ઝામ્પલ કે ફૂલોવર છે એ કેમના પહેલા 60 ડિગ્રી સુધી ફોલોવર ઉપરની તરફ ગતિ કરે છે. બરાબર. એટલે કે રાઇઝ થાય છે. તો 60 ડિગ્રીના 6 સરખા ભાગ એટલે એક ભાગ છે એ 10 ડિગ્રીનો આપણે પડે છે. અને ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ બનાવવા માટે આપણે સૌ પ્રથમ સ્કેલ આપણે નક્કી કરીએ છીએ. સ્કેલ ફોર એક્સ એક્સિસ અને સ્કેલ ફોર વાય એક્સિસ આપણે નક્કી કરવામાં આવે છે અને ત્યારબાદ ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ બનાવવામાં આવે છે. એક્સ એક્સિસ ની જે સ્કેલ છે એ આપણે સમજો કે 10 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર. બરાબર. તો આપણે શું કરવું પડશે, તો 1 સેન્ટીમીટર અહીંયા જે ડ્રો કરશું તે આપણે 10 ડિગ્રી બરાબર હશે. બરાબર મિત્રો. તો આ રીતના ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામની સ્કેલ આપણે લઈ શકીએ. ત્રીજું આપણું જે મોશન છે એ છે એક યુનિફોર્મ એક્સેલરેશન એન્ડ યુનિફોર્મ રિટાર્ડેશન એટલે કે અચળ પ્રવેગ અને અચળ પ્રતિપ્રવેગ. અચળ પ્રવેગથી તે રાઇઝ થાય છે અને અચળ પ્રતિપ્રવેગથી તેનું રિટર્ન થાય છે. આવા મોશનને આપણે શું કહેશું, યુનિફોર્મ એક્સેલરેશન એન્ડ યુનિફોર્મ રિટાર્ડેશન. જુઓ તેની ડેફિનેશન શું કહે છે, rate of change of velocity is constant per unit time. જુઓ, યુનિફોર્મ વેલોસિટી અને યુનિફોર્મ એક્સેલરેશન એન્ડ રિટાર્ડેશન ની ડેફિનેશનમાં શું ફેર છે. રેટ ઓફ ચેન્જ ઓફ વેલોસિટી અહીંયા શું છે, રેટ ઓફ ચેન્જ ઓફ ડિસ્ટન્સ એટલે કે ફોલોવર ડિસ્ટન્સ જે છે તેનો રેટ કોન્સ્ટન્ટ છે પર યુનિટ ટાઈમ. જ્યારે અહીંયા શું છે, રેટ ઓફ ચેન્જ ઓફ વેલોસિટી એટલે કે વેગમાં થતો ફેરફારનો દર, રેટ. બરાબર. વેગમાં થતા ફેરફારના દર છે એ કોના સાપેક્ષમાં, એ ટાઈમના સાપેક્ષમાં અચળ હોય તો તેને આપણે શું કહેવાય, તેને યુનિફોર્મ એક્સેલરેશન અને યુનિફોર્મ રિટાર્ડેશન આપણે કહેશું. બરાબર મિત્રો. એટલે કે જ્યારે વેગ છે એમાં થતો ફેરફાર અચળ હોય એકમ સમયમાં તો તેને આપણે યુનિફોર્મ એક્સેલરેશન એન્ડ રિટાર્ડેશન કહેશું અને તેનો ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ આ પ્રમાણે બનશે. જુઓ, અહીંયા પણ એંગલ ઓફ રાઇઝ અને એંગલ ઓફ રિટર્ન છે એના 6 સરખા ભાગ પાડેલા છે અને તેના જે 6 સરખા ભાગ છે એમાંથી જે મિડ વચ્ચેનો જે ભાગ છે
બરાબર, તેના પણ આપણે વર્ટિકલી 6 સરખા ભાગ પાડેલા છે, અહીંયા આપણે હોરિઝોન્ટલી 6 સરખા ભાગ પાડેલા છે. પછી શું કરશું, તો અહીંયા 1 2 3 4 5 અને 6 આ 6 પોઈન્ટ છે. તો 0 માંથી આપણે આ પહેલા પોઈન્ટને આપણે જોડશું, 0 માંથી બીજા પોઈન્ટને, 0 માંથી ત્રીજા પોઈન્ટને, ચોથા, અને એવી જ રીતના અહીંયા F માંથી આપણે આ ચોથા પોઈન્ટને, પાંચમા પોઈન્ટને F માંથી જોડશું. બરાબર, એટલે આ રીતના આપણે અહીંયા જોડવાનું છે. તો આ પ્રકારે ફોલોવરના મોશન્સ છે અને તેના ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ છે. હવે ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ કઈ રીતના ડ્રો કરવો તેનું આપણે સ્ટેપ્સ છે એ આપણે અહીંયા આપણે લઈ લેશું. જુઓ મિત્રો, હવે આપણે ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ કઈ રીતના ડ્રો કરવો તેના આપણે સ્ટેપ છે એ આપણે જોશું. હવે ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ શું તે આપણને સમજ પડી જ ગઈ હશે, પણ છતાં પણ આપણે ફરી એકવાર આપણે રિપીટ કરીએ કે કેમના એક રિવોલ્યુશન માટે, કેમ છે એ એક રિવોલ્યુશન પૂરું કરે તેના માટે કેમના અલગ અલગ એંગલ પર ફોલોવર કઈ પોઝિશન પર છે, ફોલોવર પોઝિશન જે ડાયાગ્રામ દર્શાવતો હોય તે ડાયાગ્રામને આપણે ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ આપણે કહેશું. હવે જુઓ, ફર્સ્ટ સ્ટેપ શું છે, તો આપણે જે કેમ એંગલ છે એ કેમ એંગલ આપણને ખબર હોવી જોઈએ, θ1 એટલે કે એંગલ ઓફ રાઇઝ, θ2 એટલે કે એંગલ ઓફ ડ્વેલ અથવા તો ડ્વેલ એંગલ, θ3 એટલે કે એંગલ ઓફ રિટર્ન, અને θ4 ઇઝ ઇક્વલ ટુ એંગલ ઓફ ડ્વેલ. બરાબર, અથવા તો ડ્વેલ એંગલ તમે કહી શકો. જુઓ, અહીંયા 4 ભાગ છે, આ બધા જમાં તમે આ જોઈ શકો છો. આ જે પહેલો ભાગ છે એ છે એંગલ ઓફ રાઇઝ, આ જે બીજો ભાગ છે એ છે ડ્વેલ, આ ત્રીજો જે ભાગ છે એ છે એંગલ ઓફ રિટર્ન, અને આ ચોથો જે ભાગ છે એ છે ફરીથી ડ્વેલ. એટલે કે આ બે ડ્વેલ છે ત્યાં ફોલોવર છે એ સ્થિર રહે છે, જ્યારે એંગલ ઓફ રાઇઝમાં ફોલોવર છે ઉપરની તરફ ગતિ કરે છે અને એંગલ ઓફ રિટર્નમાં તે નીચેની તરફની ગતિ કરે છે. બરાબર, એટલે ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરવા માટે સૌપ્રથમ આપણને કેમ એંગલ ખબર હોવા જોઈએ. બીજું, કેમ એંગલ છે એ 360 ડિગ્રી માટે બને છે. આ ચારે ચાર એંગલનો આપણે સરવાળો કરીએ તો આપણને છેલ્લે શું મળે, એ 360 ડિગ્રી આપણને મળી જાય. બીજું જે સ્ટેપ છે એ સ્કેલ ડિફાઇન કરવી, એક્સ એક્સિસ માટે અને વાય એક્સિસ માટે સુટેબલ સ્કેલ આપણે નક્કી કરવી પડે. બરાબર, હવે અહીંયા આપણે 6 ભાગ આપણે પાડેલા છે, એંગલ ઓફ રાઇઝના અને એંગલ ઓફ રિટર્નના આપણે 6 ભાગ પાડેલા છે. જરૂરી નથી કે આપણે દર વખતે 6 જ ભાગ આપણે પાડીએ. સમજો કે આપણને એંગલ ઓફ છે, એંગલ ઓફ રાઇઝ છે 80 ડિગ્રી આપેલો છે, 160 ડિગ્રી આપેલો છે, તો આપણે શું કરશું, તો આપણે આના 8 ભાગ પાડીએ. બરાબર, તો આપણને સરળતા રહે. બરાબર, અને જ્યારે આપણને એવી રીતના એંગલ આપેલા છે 60, 120, 180 આવા જો એંગલ આપણને આપેલા છે તો આપણે આના 6 ભાગ પાડશું તો તે આપણા માટે સરળ રહેશે. એટલે ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરવા માટે બેકી સંખ્યામાં, બરાબર, એટલે કે ઇવન પાર્ટ્સ છે એ આપણે પાડી શકીએ, ઓડ પાર્ટ્સ આપણે પાડી શકીએ નહીં. એટલે આપણે એના સૌથી પહેલા એંગલ પ્રમાણે સ્કેલ કઈ રીતના આપણે લેવી એ આપણે નક્કી કરવું પડે. સમજો કે આપણે x is equal to 20 degree is equal to 1 સેન્ટીમીટર આ રીતના આપણે સ્કેલ લીધી, તો આપણો 1 સેન્ટીમીટરનો ભાગ, બરાબર, એ કેટલો થશે, એ 20 ડિગ્રી આપણને આપશે. બરાબર, એટલે 20 ડિગ્રી એ જો 1 સેન્ટીમીટર થતું હોય તો 360 ડિગ્રી એ કેટલા સેન્ટીમીટર થાય, એ રીતના આપણે ત્રિરાશી મૂકશું તો 360 divided by 20 it is 18 સેન્ટીમીટર. બરાબર, એટલે કેમના એક રિવોલ્યુશન માટે
આપણે શું કરવું પડે, આ જે એક્સ એક્સિસ ઉપર આપણે જે લાઈન લીધેલી છે તે 18 સેન્ટીમીટરની આપણે લાઈન લેવી પડે. બરાબર, જો મિત્રો સમજી ગયા તમે, એક્સ એક્સિસ ઉપર જે લાઈન છે એ આપણને કેમ એંગલ આપે છે અને કેમના 360 ડિગ્રી એટલે કે એક રિવોલ્યુશન માટે આપણે ત્યાં આપણે ગ્રાફ જનરેટ કરીએ છીએ. તો અહીંયા આપણે સ્કેલ લીધી 20 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર. તો 360 ડિગ્રી માટે આપણે કેટલી લાંબી લાઈન ડ્રો કરવી પડે, 18 સેન્ટીમીટર લાંબી આપણે લાઈન ડ્રો કરવી પડે. બરાબર, તો જો આપણું પેજ છે એ એવડું હોય કે જેથી આપણે લાઈન છે બરાબર ડ્રો કરી શકતા હોય તો આપણે આ રીતના સ્કેલ છે એ લઈ શકીએ. જો આપણું પેજ નાનું હોય તો આપણે અહીંયા 30 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર લઈ શકીએ, જેથી કરીને આપણી જે એક્સ એક્સિસ છે એ નાની થઈ જાય અને તે આપણા પેજની અંદર બરાબર આપણે તેને ડ્રો કરી શકીએ. હવે વાય એક્સિસ ઉપર જે છે એ વાય એક્સિસ ઉપર છે હાઈટ. શેની હાઈટ છે, એ ફોલોવરની હાઈટ છે અથવા તો લિફ્ટ છે. બરાબર, ફોલોવર લિફ્ટ. તો વાય એક્સિસ ઉપર લિફ્ટ જે આપણે દર્શાવીએ છીએ એ સમજો 4 સેન્ટીમીટર હોય, 5 સેન્ટીમીટર હોય તો તે આપણે 1:1 છે એ લઈ શકીએ. 1:1 એટલે કે 1 સેન્ટીમીટર બરાબર 1 સેન્ટીમીટર. બરાબર, એટલે વાય એક્સિસ ઉપર આપણે જે પણ બનાવીએ છીએ એ સેન્ટીમીટરમાં જ છે તેનો યુનિટ, કારણ કે ફોલોવરનું ડિસ્ટન્સ અથવા તો ડિસ્પ્લેસમેન્ટ એ આપણે સેન્ટીમીટરમાં જ અથવા તો mm માં માપીએ છીએ. તો તેને આપણે 1:1 સ્કેલ લેશું. એટલે એક્સ એક્સિસ ઉપર આપણે કેવી સ્કેલ લીધી છે, એક્સ એક્સિસ ઉપર આપણે લીધી છે સ્કેલ 20 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર, જ્યારે વાય એક્સિસ ઉપર આપણે સ્કેલ લીધી છે 1:1. તો આપણે બે સ્ટેપ આપણે લીધા. ફર્સ્ટ આપણે કેમ એંગલ શોધ્યા છે અને સેકન્ડ આપણે સ્કેલ લીધેલી છે. હવે સ્કેલ પ્રમાણે સમજો કે ફોર એક્ઝામ્પલ આપણો θ1 છે એ આપણને આપેલો છે 120 ડિગ્રી, θ2 આપેલો છે 60 ડિગ્રી, θ3 આપેલો છે 120 ડિગ્રી અને θ4 છે 60 ડિગ્રી. જુઓ મિત્રો, આનો આપણે સમ કરશું તો આપણને 360 ડિગ્રી મળી જશે. તો 120 ડિગ્રી માટે આપણે જે સ્કેલ લીધેલી છે તે પ્રમાણે આપણે કેવડી લાઈન ડ્રો કરવી પડશે, 120 ડિવાઇડેડ બાય 20 એટલે કે 6 સેન્ટીમીટર લાંબી આપણે લાઈન પેલા આપણા રાઇઝ એંગલ ઓફ રાઇઝ માટે ડ્રો કરવી પડશે. 60 ડિગ્રી માટે આપણે 3 સેન્ટીમીટર લાંબી અને ફરીથી પાછું 120 ડિગ્રી માટે આપણે 6 સેન્ટીમીટર લાંબી લાઈન ડ્રો કરવી પડશે. બરાબર, તો આ મિત્રો તમે બરાબર સમજી ગયા હશો. હવે ત્યારબાદ થર્ડ સ્ટેપ આપણું છે, જ્યારે આપણે એક્સ એક્સિસ અને વાય એક્સિસ આપણે બંને બનાવી લઈએ તો આ રીતના આપણે બોક્સ તૈયાર કરી લઈએ, જેથી કરીને આપણે તેની અંદર આપણે ઇવન તેના પાર્ટ્સ પાડી શકીએ. બરાબર, સમજો કે આપણે 120 ડિગ્રી માટે આપણે 6 ભાગ પાડીએ છીએ. તો આ એક ભાગ છે 20 ડિગ્રીનો છે. બરાબર, તો આપણા આ 6 ભાગ આપણે પાડશું તો એ 120 ડિગ્રી આપશે. એટલે સમજો કે આપણે મેક 6 પાર્ટ્સ, આપણે 6 એના સરખા ભાગ પાડ્યા છે. 6 ભાગ પાડી અને પછી આપણે આ રીતના તેને લાઈન ખેંચી લેશું અને ત્યારબાદ ફોર્થ સ્ટેપ છે એનોટેટ એટલે કે એનોટેશન આપવા. જો પેલા ભાગને આપણે 0 1 2 3 4 5 6 પછી ડ્વેલ પછીનો જે ભાગ છે એને 6 ડેશ 5 ડેશ 4 ડેશ 3 ડેશ 2 ડેશ અને અપ ટુ 0 ડેશ એ રીતના આપણે એને ભાગો આપેલા છે. બરાબર, અને આ ભાગોને જ્યારે આપણે જોડીએ છીએ, હવે આ જે પેલો ડાયાગ્રામ છે યુનિફોર્મ વેલોસિટી માટેનો છે. યુનિફોર્મ વેલોસિટી માટે આપણે જે ગ્રાફ જનરેટ થાય છે એ સીધો જ જનરેટ થઈ જાય છે. 0 થી આ ઉપરનો જે પોઈન્ટ છે જોઈન્ટ કરશું તો આપણને સીધો એ ગ્રાફ મળશે. આને કનેક્ટ કરશું અને આ પોઈન્ટ થી ફરીથી આ 0 ડેશ ને જોઈન્ટ કરશું તો આપણો યુનિફોર્મ વેલોસિટીનો ગ્રાફ છે જનરેટ થશે. હવે અહીંયા A B C D E F G H I J K L M N એ રીતના આપણે એના સ્મોલ લેટર ની અંદર આલ્ફાબેટ એને અનોટેટ કરશું. હવે આ જે છે એ આપણે ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ નો ઉપયોગ ક્યાં કરશું, તે આપણે મેઝર 1B 2C 3D 4E એ રીતના આપણે માપ લેશું. બરાબર,
જો અહીંયા 1b 2c 3d 4e and put it into chem profile. બરાબર, એટલે કે એને આપણે કેમ પ્રોફાઇલ ની અંદર આપણે એને યુઝ કરશું. બરાબર, તો હવે કેમ પ્રોફાઇલ કેમ જનરેટ કરવી તે આપણે આપણા નેક્સ્ટ વિડીયોની અંદર જોશું. ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ કેમ જનરેટ કરવો તે આપણે બરાબર સમજી ગયા હશું, અને આવતા વિડીયોની અંદર આપણે કેમ પ્રોફાઇલ કેમ જનરેટ કરવી એ આપણે એક્ઝામ્પલ સાથે જોશું. ત્યાં સુધી ટેક કેર. થેન્ક યુ.